નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 6/1/2024ના રોજ લેવાવાની છે, જેમની અંદર પ્રકરણ નંબર 7 અને 8નો ઉલ્લેખ કરવામાં આવેલો છે। જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે। તેમની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો। જોઈએ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। નંબર 1, બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.50 મીટર અને 75 સેમી છે, તો તેમનો ગુણોત્તર કેટલો થશે? તો જવાબ આવશે 2:1। નંબર 2, 700 મીટરના 20% બરાબર, તો જવાબ આવશે 140 મીટર। નંબર 3, સમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે, જેમાં q બરાબર 0। ત્યાર પછી નંબર 4, સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે, તો ધન પૂર્ણાંક। નંબર 5, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 1/2। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, જેના ગુણ છે 5। નંબર 1, -3/5 અને 100 પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો -3/5। નંબર 2, -5/6 વત્તા -1/6, તો બરાબર આવશે -1। નંબર 3, -2/9 -7/9, બરાબર આવશે જવાબ -1। નંબર 4, 15 ક્રિગા અને 50 ક્રિગાના ખાલી જગ્યા ટકા થાય 30। નંબર 5, 3000નું વાર્ષિક 10% લેખે 3 વર્ષનું વ્યાજ બરાબર ખાલી જગ્યા થાય 900। પ્રશ્ન નંબર 3, ખરું કે ખોટું તે જણાવો, જેના ગુણ છે 5। નંબર 1, 2/3 બરાબર 66/2/3%, તો જવાબ આવશે ખરું। નંબર 2, 4 દિવસના 50% એટલે 8 કલાક, ખોટું। નંબર 3, 0.018 બરાબર 8%, ખોટું। નંબર 4, જો એક સાયકલ 3300માં ખરીદીને 3830 રૂપિયામાં વેચવામાં આવે તો 10% નફો થયો કહેવાય, ખોટું। નંબર 5, 800નું 3 વર્ષનું 12% લેખે વ્યાજ મુદલ 896 થાય, તો જવાબ આવશે ખોટું। પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ દાખલા ગણો, જેના ગુણ છે 10। જોઈએ આપણે પહેલો દાખલો। નંબર 1, 1 કલાકના કેટલા ટકા 30 મિનિટ થાય, તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2, જુહીએ એક પરીક્ષામાં 600માંથી 426 ગુણ મેળવ્યા, જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ 800માંથી 560 ગુણ મેળવ્યા, તો કોનું પરિણામ વધુ સારું કહેવાય? તેમનો પણ અહીં દાખલો આપેલો છે, જે તમે જોઈ શકો છો। નંબર 3, આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો। અહીં જે સંખ્યા આપેલી છે તેમને તમારે ચડતા ક્રમમાં આ રીતના લખવાની છે। નંબર 4, 27 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે, તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ? તેમનો પણ અહીં જવાબ આપેલો છે। ત્યાર પછી નંબર 5, ઉકેલો 5/13 -8/26, તેમનો પણ અહીં જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે। અગાઉની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો।